આ તરફ મુંબઈના મલાડ વિસ્તારમાં ભીષણ આગ લાગી। મલાડ ઈસ્ટની 15 થી 20 દુકાનમાં આગ લાગી। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા। મુંબઈનો મલાડ વિસ્તાર કે જ્યાં ભીષણ આગ લાગી છે। મલાડ ઈસ્ટની 15 થી 20 જેટલી દુકાનોમાં આગ લાગવાની આ ઘટના બની। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે। જોઈ શકાય છે જે રીતે ધુમાડા દૂર દૂર સુધી દેખાયા હતા। આ આગની ઘટનાને લઈને મુંબઈના મલાડ વિસ્તારમાં 15 થી 20 દુકાનોમાં આગ લાગવાની આ ઘટના બની। ભીષણ આગની આ ઘટના કે જેમાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાતા હતા। તો 15 થી 20 જેટલી દુકાનોને આ આગમાં નુકસાન થયું છે।